श्रीपादराजं शरणं प्रपद्ये। श्रीदत्त दत्त कुलतारक दत्त दत्त, श्रीदत्त दत्त रिपुमारक दत्त दत्त, श्रीदत्त दत्त भयहारक दत्त दत्त, श्रीदत्त दत्त मुददायक दत्त दत्त, दत्त दत्त स्मरन्तारे निर्जने देह आपडो। पामे तृप्ति पशु पक्षी मिष्टान्ने देहनायथा। जे स्थळे मन जाय मारो, ते स्थळे सदे गुरुरूप तारो। ज्या ज्या मुकुमस्तक हो गुरु हे, त्या त्या पद द्वंद ताराज सोहे, त्या त्या पद द्वंद ताराज सोहे। अवधूत चिंतन श्री गुरुदेव दत्त। અધ્યાય 48 અને તેની ફળશ્રુતિ છે કે તેનાથી આર્ત, અર્થાર્થી, જિજ્ઞાસુ, મુમુક્ષુને ચારે પુરુષાર્થની પ્રાપ્તિ થાય છે. શ્રીપાદ પ્રભુનું સ્ત્રી પુરુષોને સંબોધન. શ્રીપાદ પ્રભુ પ્રત્યેક ગુરુવારે પંચદેવ પહાડ ઉપર સત્સંગ કરતા. શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદીના પાણી પર ચાલી નદીને પાર કરતા. તેમના ચરણો જ્યાં જ્યાં પડતા તે સ્થળે એક એક કમળ ખીલતું. તે દરેક પદ્મ પર શ્રીપાદ પ્રભુના પદ્મચિહ્નો અંકિત થતા. આમ કેવી રીતે થતું તે મનુષ્યની સીમિત બુદ્ધિને ન સમજાય એવો કોયડો જ છે. એટલું જ નહીં, પણ જળ ઉપર ચાલીને જવું તે પણ એક અદ્ભુત વિષય હતો. થોડા દિવસો સુધી ભક્તોને શ્રીપાદ પ્રભુની આ લીલા માટે આશ્ચર્ય થતું, પરંતુ થોડો સમય પસાર થતાં તે શ્રીપાદ પ્રભુની નિત્ય લીલા છે તેમ માનવા લાગ્યા. શ્રીપાદ પ્રભુ કૃષ્ણા નદી પાર કરીને આવ્યા પછી બધા જ ભક્તો તેમનું ભવ્ય સ્વાગત કરતા. સંધ્યાકાળ સુધી સત્સંગ ચાલુ રહેતો. સત્સંગ સમાપ્તિ પછી પ્રભુ પુનઃ કૃષ્ણા નદીના જળ પર ચાલીને સામે કિનારે જતા. ત્યારે સર્વ ભક્તો તેમનો ખૂબ જ ભક્તિભાવથી જય જયકાર કરતા. રાતે પ્રભુ એકલા જ કુરુગડ્ડીમાં રહેતા. પંચદેવ પહાડ અને કુરુગડ્ડી વચ્ચે કૃષ્ણા નદીનો પ્રવાહ વહે છે. પ્રત્યેક શુક્રવારે તેઓ હિતોચ્છુ કન્યાઓને સુહાગણ થવાના આશીર્વાદ આપતા. મહિલા ભક્તોને હળદર કંકુ એટલે તે આખી સૂકી હળદર આપતા. શ્રીપાદ પ્રભુ પોતાનામાંથી મોટી મહિલાઓને અમ્મા સુમતી અથવા અમ્મા અનસુયા તલ્લી એ નામથી સંબોધન કરતા. જ્યારે પ્રભુથી નાની ઉંમરની સ્ત્રીઓને અમ્મા વાસવી અથવા અમ્મા રાધા અથવા અમ્મા સુરખા નામથી સંબોધન કરતા. તેમની મોટી ઉંમરના પુરુષોને તેઓ અય્યા અથવા નાયના નામથી સંબોધતા. પ્રભુથી નાની ઉંમરના કિશોરોને તેઓ અરે રબ્બી અથવા બંગારુ ના નામથી સંબોધતા. તેમના દાદાની ઉંમરના વૃદ્ધોને તેઓ તાતા સંબોધનથી બોલાવતા અને વૃદ્ધ સ્ત્રીઓને અમ્માથી સંબોધતા. શ્રીપાદ પ્રભુનો નિત્ય કાર્યક્રમ અને દરબાર સત્સંગ. ગુરુવારે અને શુક્રવારે થનાર સત્સંગ શ્રીપાદ પ્રભુની ઈચ્છા અનુસાર કોક વાર કુરુગડ્ડી અથવા કોક દી પંચદેવ પહાડ પર થતો. રવિવારે થનાર સત્સંગમાં શ્રીપાદ પ્રભુ અત્યંત ગહન વિષય યોગ વિદ્યા વિશે ચર્ચા કરતા. તે પછી દર્શનાર્થે આવેલા ભક્તોને ક્ષેમ કુશળ પૂછી તેમની મુશ્કેલીઓ તથા પ્રશ્નોને કુશળતાપૂર્વક ઉકેલતા.
અને અભય વચન આપતા. સોમવારના સત્સંગમાં પુરાણાંતર્ગત કથાઓ કહેતા. તે પછી ભક્તોની સમસ્યાઓનું નિરાકરણ કરતા. મંગળવારનો સત્સંગ ઉપનિષદોનો બોધ ગ્રહણ કરવા માટેનો રહેતો. તે પછી ભક્તોની વ્યક્તિગત સમસ્યાઓની ચર્ચા થઈ તેના ઉપર ઉપાય કહેતા. બુધવારે વેદ અને વેદાંતનો અર્થ વિવરણ સાથે સમજાવવામાં આવતો. ગુરુવારે ગુરુ તત્વ વિશે વિવેચન થતું. તે પછી ભક્તોની આદિવ્યાધિ શ્રીપાદ પ્રભુ શાંતિથી સાંભળતા અને તેનું નિરાકરણ કરવા પ્રભુ ઉપાય કહેતા. આ ગુરુવારના દિવસે વિશેષ રસોઈ બનાવી આવેલા સર્વ ભક્તોને પેટભરી મિષ્ટાન્ન ભોજન આપવામાં આવતું. આ ભોજન સમારંભની વિશિષ્ટતા એ હતી કે શ્રીપાદ પ્રભુ જાતે કોઈને કોઈ વાનગી ભક્તોને પીરસતા. કેટલાક ભાગ્યવાન ભક્તોને પોતાના હાથથી કોળીઓ ખવડાવતા. તેમને ત્યાં અન્ન, ધાન્ય અથવા ધનનો કદી પણ અભાવ જણાતો નહીં. શુક્રવારના સત્સંગમાં તેઓ શ્રી વિદ્યા વિશે બોધ કરતા. બધા ભક્તોને વિધિપૂર્વક હળદર કંકુનો પ્રસાદ આપતા. શનિવારે શિવ આરાધના વિશે વિવેચન કરતા. શ્રીપાદ પ્રભુના સત્સંગનો જેને લાભ થતો તેઓ ખરેખર ધન્ય છે. શ્રીપાદ પ્રભુના ભક્તો પોતાના ખેતર વાડીમાંથી શાકભાજી, જુવાર, ચોખા ઇત્યાદિ ચીજો જાતે ઉત્સાહપૂર્વક લાવતા. દરરોજ ભક્તોને અન્નદાન આપવામાં આવતું, પરંતુ ગુરુવારે વિશેષ રસોઈ બનાવવામાં આવતી. તે દિવસે બીજી રસોઈ સાથે એકાદ મિષ્ટાન બનાવવામાં આવતું. તે બધા જ ભક્તોને પ્રસાદ તરીકે વહેંચવામાં આવતું. શ્રીપાદ પ્રભુનું હૃદય માખણ જેવું મુલાયમ હતું. તેમનાથી ભક્તોનું દુઃખ જોવાતું નહોતું. તેમના સત્સંગમાં આવેલો દુઃખી શ્રોતા જતી વખતે અત્યંત આનંદ સાથે જતો. શ્રી દત્તાત્રેયના દત્તપુરાણ ગ્રંથનું પારાયણ કરનાર ભક્ત પર શ્રીપાદ પ્રભુનો ત્વરિત અનુગ્રહ થતો. આ પ્રકારે પ્રભુનો પ્રેમ કરોડો માતાના પ્રેમ કરતાં પણ અધિક હતો. રાત્રિના સમયે કુરુગડ્ડીમાં રહેવાની કોઈને પણ પરવાનગી ન હતી, પરંતુ મારી સાથે આવેલા વૃદ્ધ સંન્યાસીને શ્રીપાદ પ્રભુએ રહેવાની સંમતિ આપી. મને એટલે કે શંકર ભટ્ટને પણ રાત્રે કુરુગડ્ડીમાં રહે તેમ શ્રીપાદ પ્રભુએ રજા આપી. બીજા દિવસે પ્રભુએ તે સંન્યાસીને કાશી જવા માટે આદેશ આપ્યો અને અંતકાળ સુધી ત્યાં રહેવા કહ્યું. રસોઈના વાસણો માંજવા, રસોઈ બનાવવી, આવનાર સર્વ ભક્તોની રહેવાની વ્યવસ્થા કરવી એ બધું મારા શિરે આવતી કામગીરી હતી. દરબારમાં કોઈ પણ સમયે ભક્ત આવે તો તેને ભોજન મળતું. ભક્તો ઘેરથી જમીને આવ્યા હોય તો પણ તેમને પ્રસાદ તરીકે ભોજન લેવું જ પડતું. જે દિવસે રસોઈ કરી તેનાથી અનેક ગણો ભક્ત આવ્યા હોય ત્યારે તે અન્ન ઉપર શ્રીપાદ પ્રભુ કમંડળમાંથી જળ પ્રોક્ષણ કરતા. તેમ કરતાં તે અન્ન સામગ્રી બધા જ ભક્તોને પૂરતી થઈને પણ વધતી. આ પ્રમાણે શ્રીપાદે અનેક લીલા કરી. રાત્રિના સમયે અનેક દેવતાઓ કુરુગડ્ડીમાં વિમાન દ્વારા આવતા અને શ્રીપાદ પ્રભુની સેવા કરતા. સવાર થતાં જ તેઓ શ્રીપાદ પ્રભુના આશીર્વાદ લઈ સ્વસ્થાને પાછા જતા. કેટલીકવાર હિમાલયથી મહાયોગીઓ કૃષ્ણા નદીના જળ ઉપર ચાલીને કુરુગડ્ડી આવતા. તે યોગીઓને શ્રીપાદ પ્રભુ જાતે પીરસતા. શ્રીપાદ પ્રભુનું ભોજન એક મુઠ્ઠીભર જ હતું. ભોજનમાં મોરિયું અથવા જુવારનો ભાત હોય અથવા રાગી સંકટી હોય. તેમના ભક્તોનું પેટ ભરાય એટલે તેમને પોતાનું પેટ ભરાયું તેવી સંતૃપ્તિ પ્રાપ્ત થતી. રવિદાસ નામનો એક ધોબી હતો. તેને શ્રીપાદના વસ્ત્રો ધોવાનું મહાભાગ્ય પ્રાપ્ત થયું હતું, પરંતુ શ્રીપાદના દર્શન કર્યા પછી પણ અનિષ્ટકારી પ્રવૃત્તિઓ તેને ત્રાસ આપતી હતી. તેના નિવારણ માટે તેણે શ્રીપાદ પ્રભુના નીચ ચરણોનો જ આશ્રય લીધો હતો. શ્રીપાદ પ્રભુ કહેતા,
પિતૃઓનું વિધિયુક્ત શ્રાદ્ધ કરવાથી શાંતિ મળશે અને મુક્તિ મળશે. 18 વર્ણના લોકોએ તેમના ધર્મ કર્મ પ્રમાણે ફળ ભોગવવું પડે છે. તેમાં પક્ષપાતયુક્ત દ્રષ્ટિ હોતી નથી. આજે મળેલી સુવર્ણ તક હંમેશા મળશે જ તે કશું કહેવાય નહીં. મારા આગામી અવતારમાં મારે થોડી કઠોરતા ધારણ કરવી પડશે. કેટલાય જન્મોના પુણ્ય ફળથી શ્રીપાદ દર્શનનો યોગ આવે છે. આ રીતે મળેલી તકનો પૂરેપૂરો ફાયદો કરી લેવો ઘટે. આ તકનો લાભ જે લોકો નથી લેતા તેમને અનેક જન્મો સુધી સદગુરુનું દર્શન થવું દુર્લભ થઈ પડે છે. આ વિશાળ પ્રપંચમાં જે યુગમાં 1,25,000 મહાસિદ્ધ પુરુષોમાં તેમના અંશ માત્રથી રહેનાર ભક્તોને તેમના આશ્રય મળી અનુગ્રહ પ્રાપ્ત થાય છે અને તેમના દ્વારા જ આ સૃષ્ટિએ આ ભક્તનો જ આધાર છે. શ્રીપાદના કેવળ સંકલ્પથી જ સૃષ્ટિનું નિર્માણ, સ્થિતિ અને લય થાય છે. ભક્ત જમે ત્યારે શ્રી ગુરુમાં શ્રદ્ધાભાવથી નમસ્કાર કરે છે. ત્યારે નમસ્કાર સ્વીકારનાર ગુરુ તેમના પણ જે ગુરુ હોય તેમને નમસ્કાર પહોંચે છે. આ પ્રમાણે આપણે કરેલો નમસ્કાર અનેક ગુરુઓ સુધી પહોંચે છે. દેવતાઓ જો આપણા પર ક્રોધિત થયા હોય તો તે ક્રોધથી ગુરુ આપણું રક્ષણ કરે. પ્રત્યેક શિષ્યને ગુરુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ગુરુની ઉપાસનાથી ઇહલોક અને પરલોક બંનેની પ્રાપ્તિ થાય છે. શ્રીપાદ પ્રભુના બધા જ ભક્તો સાત્વિક વૃત્તિના હતા. હૃદયમાં ઈશ્વરનું નામ સ્મરણ કરતા કર્મનું આચરણ. કુરુગડ્ડીનો વિશેષ મહિમા નિત્ય ક્ષેત્ર જેવો છે. અહીં સ્થિત દૈવત જાગ્રત સ્વરૂપનું છે. આ ક્ષેત્રમાં અનેક દેવતા, મહર્ષિ, મહાપુરુષો વેશ બદલીને ગુપ્ત રીતે રહે છે. અહીં તેમનું સ્થાન નક્કી હોય છે. હૃદયમાં ઈશ્વરનું નામ ભરીને સદાચારયુક્ત રહી વિહિત કર્મ એટલે શાસ્ત્ર અનુસાર કરતા રહેવું, તેમ શ્રીપાદ પ્રભુ પોતાના ભક્તોને ઉપદેશ આપતા. દરેકે પોતાના ધર્મ અનુસાર આચરણ કરીને તે યોગે પૂર્વના પાપનો ક્ષય કરી તે પછી પુણ્ય કર્મ કરી તેનો કર્તાપણાનો ભાવ ન રાખીએ તો તે કર્મ શુભ ફળ આપે છે. શ્રીપાદ પ્રભુના આ દિવ્ય વચનનું પાલન કરવાથી આપણી જીવન નૌકા આ ભવસાગર પાર કરી સુલભ રીતે સામે કિનારે જશે. શ્રીપાદ પ્રભુનો જય જયકાર હો. અધ્યાય 48 સમાપ્ત. શ્રીપાદરાજં શરણં પ્રપદ્યે. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ. તાલી પાડો, તાલી. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત, 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 ગુરુદેવ દત્ત. ગુરુદેવ દત્ત, ગુરુદેવ